ગીર સોમનાથના જળાશયોમાં પાણીની કટોકટી સર્જાય છે। હિરણ 2 ડેમમાં માત્ર 19.45% જળસંગ્રહ બચ્યો છે। ગત વર્ષની સરખામણીએ જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે। જિલ્લાના 5 જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે। હાલ જળજથ્થો માત્ર 31 જુલાઈ સુધી ચાલે તેવો અંદાજ છે। ત્યારે વરસાદ જો ખેંચાય છે તો ઉદ્યોગોના પાણી પર કાપ મૂકવામાં આવશે। તંત્ર દ્વારા પીવાના પાણીને પ્રાથમિકતા આપવામાં આવશે। મગફળી અને કપાસના વાવેતર પર સંકટ ઘેરું બન્યું છે। ગીર સોમનાથ જિલ્લા હેઠળ કુલ 5 ડેમો આવેલા છે। હાલ હિરણ 1 ડેમ, હિરણ 2 ડેમ, રાવલ, મચ્છુંદરી અને સિંગોડા। હાલ જથ્થાની સ્થિતિએ જોઈએ તો હાલ હિરણ 1 ડેમમાં 23% જથ્થો છે, હિરણ 2 ડેમમાં 19% જથ્થો છે, સિંગોડામાં 32% જથ્થો છે, રાવલમાં 57% છે, મચ્છુંદરીમાં 39% હાલ ડેમમાં ઉપલબ્ધ જથ્થો છે। હાલ આપણી પાસે ડેમમાં ઉપલબ્ધ જથ્થા અનુસાર 31 જુલાઈ સુધી ચાલે એટલું જથ્થો આપણા ડેમમાં ઉપલબ્ધ છે। તેમજ હાલ અલનીનોની અસરને લીધે પરિસ્થિતિ અનુસાર જો કાપ મૂકવાની પરિસ્થિતિ આવશે તો આગળ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે।